બજેટમાં શું ખાસ હાઇલાઇટ્સ રહી છે? જો ગુજરાત સરકારે આજ પોતાનું બજેટ રજૂ કર્યું છે અને અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 3.32 લાખ કરોડનું આ બજેટ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આમ નાગરિકો ઉપર કોઈ પણ જાતનો કરવેરો છે એ લગાવવામાં નથી આવ્યો. સાથે સાથે ગ્રીન ગુજરાત ઇનિશિયેટિવ અંતર્ગત જે 8 વર્ષથી જૂના વાહનો છે અને તમે એને સ્ક્રેપિંગમાં આપો છો તો ગુજરાત સરકાર છે તમને એ ફાયદો આપવાની છે કે એના ઉપર જે કોઈ ટેક્સ બાકી હોય અથવા તો થર્ડ પાર્ટી ક્લિયરન્સ જેવા કોઈ પણ મુદ્દાઓ વિલંબિત હોય તો એ તમારે ભરવાનો નહીં થાય, એ સરકાર ચૂકવશે. એટલે સરકારનો અંદાજ છે કે 700 કરોડનો બોજ આવશે, પરંતુ નાગરિકો છે એ પોતાના જૂના વાહનોને આ રીતના તબદીલ કરી શકશે. સાથે સાથે સાણંદમાં જે માઇક્રોનનો પ્લાન્ટ સ્થપાયો છે તો એની સાથે મળીને એક સેમિકન્ડક્ટર યુનિવર્સિટી એક્સેલન્સ ત્યાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ઉપર 33 કરોડનો ખર્ચ છે એ રાજ્ય સરકાર કરવાની છે. આ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ ખનીજ ઉપર 9,228 કરોડની ફાળવણી છે. એટલે કે ગુજરાતનો જે ઔદ્યોગિક વિકાસ છે એ દિશામાં જ તેઓ આગળ વધે એવું પણ આ બજેટમાં કહેવામાં આવ્યું છે. સાથે સાથે જ્યાં લેબર કામ કરતો હોય તેની આસપાસ જ તેમની રહેણાંકની વ્યવસ્થા કરવામાં આવે તો સાણંદથી એ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે અને રાજ્યની અલગ અલગ જીઆઈડીસીમાં જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો છે તેમને રહેવા માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ખાસ કરીને 100 કરોડ છે એ ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટ ઉપર ફાળવવામાં આવ્યા છે. જે રીતે આપણે અમદાવાદનું રિવરફ્રન્ટ જોઈએ છીએ એ જ તર્જ ઉપર ગિફ્ટ સિટીનું એક રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે, મતલબ કે જાહેરાત કરવામાં આવી છે. તો ત્યાં 100 કરોડની ફાળવણી છે. આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ માટે ગિફ્ટ સિટીમાં 33 કરોડની વધારાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ ક્ષેત્રમાં જે સામાજિકતા છે, ખેડૂતો છે, મહિલાઓ છે, યુવાઓ છે, એટલે કે જે કેન્દ્ર સરકારની જ્ઞાનની જે આખી એક થીમ છે એને જ અહીંયા અનુસરવામાં આવી છે. એટલે કે યુવા, ગરીબ, ખેડૂતો અને મહિલાઓ એમના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રીએ 2047નું જે લક્ષ્ય રાખ્યું છે એમ ગુજરાતે પણ લક્ષ્ય રાખ્યું છે કે ગુજરાત ત્યારે 3.5 ટ્રિલિયનની ઇકોનોમી બની જશે, જે અત્યારે 0.28 ટ્રિલિયન છે. એટલે કહી શકાય કે ખૂબ જ ઔદ્યોગિક રીતે આગળ જવાનો એક ગુજરાત સરકારનો અહીંયા વિશ્વાસ છે અને એ વિશ્વાસની ઝલક જ આ બજેટમાં જોવામાં આવે છે. જી કેતનજી, આભાર.